સ્વાગત આપ સૌનું. આજે આપણે ગુજરાતના એક અદ્ભુત અને ઐતિહાસિક સ્થાપત્ય વિશે વાત કરીશું. ગુજરાત તેની ભવ્ય સંસ્કૃતિ, સ્થાપત્ય અને અનોખી વાવો માટે વિશ્વભરમાં જાણીતું છે. આપણે રાણી કી વાવ કે અડાલજની વાવ વિશે ઘણું સાંભળ્યું, પરંતુ આજે હું તમને ચાંપાનેર, પાવાગઢ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવેલી એક અત્યંત ખાસ અને અનોખી વાવ વિશે વાત કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, જો તમે વડોદરા સાઇડ ઉપરથી આવશો તો માત્ર 42 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમે આ લોકેશન પર પહોંચી શકશો. આ ચાંપાનેર પાવાગઢ પહેલાં આ લોકેશન તમને જોવા મળશે. હાઈવેના સાઇડ ઉપર તમને સર્વોત્તમ હોટલ જોવા મળશે. ત્યાં તમે નાસ્તા પાણી કરીને આગળની સાઇડ ઉપર તમારી જર્ની કન્ટિન્યુઅસ કરી શકશો. તો તમે મિત્રો જ્યારે હાલોલ વડોદરા હાઈવે ઉપર ડ્રાઇવિંગ કરો છો તો તમને આ હાઈવે 4 લેનનો બનેલો જોવા મળશે અને બંને સાઇડ ઉપર ટોલ ટેક્સ પણ જોવા મળશે. પણ હા, 4 વ્હીલર માટે આ ટોલ ટેક્સ બિલકુલ ફ્રી છે. અંદરની સાઇડ ઉપર આવશો એટલે તમને પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે, જ્યાં તમારું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકશો. અને આ વાવ જોવાની કોઈ પણ ટિકિટ પણ નથી. સામાન્ય રીતે ગુજરાતની વાવો સીધી અથવા ચોરસ સીડીઓવાળી હોય છે, પરંતુ આ વાવની સીડીઓ જલેબી અથવા સ્ટોલની જેમ ગોલ ગોલ નીચેની તરફ જાય છે. આ વાવનો વ્યાસ આશરે 16 મીટર જેટલો છે અને તે અંદાજે 7 મીટર જેટલી ઊંડી છે. સીડીઓ કૂવાની અંદરની દિવાલને અડીને ગોલ આકારની અંદર નીચે ઉતરે છે, જેથી પાણી સુધી સરળતાથી પહોંચી શકાય. પ્રાચીન સમયમાં મુસાફરો અને સ્થાનિક લોકો માટે આ વાવ પાણીની જરૂરિયાત પૂરી કરવાની સાથે ગરમીમાં રાહત આપવાનું એક સુંદર સ્થળ હતી. ચાંપાનેર પાવાગઢને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે, જેમાં હેલિકલ વાવ એક મહત્વનું આકર્ષણ છે. આજે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અને સ્થાપત્યના પ્રેમીઓ આ અનોખી વાવને જોવા માટે આવે છે. આપણા પૂર્વજોએ જળ સંચય માટે જે એન્જિનિયરિંગની કૌશલ્ય દર્શાવ્યું હતું તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો મિત્રો, અંતમાં હું એટલું જ કહીશ કે હેલિકલ વાવ એ માત્ર પથ્થરોનું માળખું નથી, પરંતુ આપણા ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને અદ્ભુત વારસાનું પ્રતીક છે. આ રચના સન્માન વિરાસતનું જતન કરવું અને તેના વિશે લોકોને જાગૃત કરવા એ આપણા સૌની ફરજ બને છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો.